अस्सलाम वालेकुम मित्रों, जब्बार बापूजी कुरेशीना आपने सलाम। बात करिए છીએ માશાઅલ્લાહ દિનની અને જીકેલાય મદીના ચેનલમાં આપનો ઇસ્તિકબાલ છે। તો એક મેં અમારા પીર સાહેબની ખાનકામાંથી એક કિતાબ લાવ્યો છું અને એ કિતાબ હું વાંચતો હતો। એ કિતાબ વાંચી એટલે એ મને ઇલ્મ હાસિલ થયું કે એ કિતાબની અંદર એવું જણાવેલ કે કોઈનું મયત થઈ ગયું હોય, ચાહે ગુનેગાર હોય ચાહે નેક હોય, એ તો અલ્લાહની અમાનત છે, અલ્લાહની ઇખ્તિયારની વાત છે। પણ એના જનાઝાની અંદર સામેલ થવું એ કેટલી હદે એમ ઇન્સાનને ફાયદાકારક છે। એમ હશરના મેદાનની અંદર એમ કુંજી ભાતું એમ નેકીનું તો એ જાણવા મને મળ્યું માશાઅલ્લાહ કે 2 તબક્કાનો સવાબ છે કે પહેલાં તો જનાઝો રૂખસત થયો શહેરે ખામોશા બાજુ, તો એને જનાઝાની નમાઝ પઢાવવામાં આવે। એ નમાઝની અંદર આપણે સામેલ થવી તો એક અહોદના પહાડ જેટલો આપણને અલ્લાહ પાક સવાબ આપે છે, બેનિફિટ આપે છે। અને બીજું કે આપણે શહેરે ખામોશા સુધી પહોંચાડી દેવી, ચાલતા જાવી ત્યાં સુધીની આપણે ખામોશા સુધી જાવી તો એનો પણ એક અહોદનો પહાડ જેટલો બીજો સવાબ છે। અને બાકી તમે જ્યારે કાંધી આપો પહેલી માશાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ તો 10 કદમ ચાલો, બીજી બાજુ કાંધી આપો 10 કદમ ચાલો, એ રીતે ચારેય બાજુ કાંધી આપો અને 40 કદમ ચાલો તો 40 કદમ તમારા 40 કબીરા ગુના છે ને કે જે એવા ગુના છે કે અમુક ગુના છે ને એ મેં જાણ્યું છે કે અમુક ગુના છે ને એ હજ પડવા જાય તો અરફાતના મેદાનમાંથી ગુનાનો નષ્ટ થાય છે, એનો કફારો થાય છે। તો આ બેનિફિટ અલ્લાહ પાકે આપણને એવા આપ્યા છે કે આપણે કોઈ મોમીન મુસલમાનના મયતમાં જાવી અને 4 કાંધી આપીને 40 કદમ ચાલવી તો 40 કબીરા ગુના અલ્લાહ પાક આપણા માફ કરી દેશે। આ જાણકારી આપ સુધી મેં પહોંચાડી છે। જે જાણતા હોય તો એના માટે તાજું થાય અને જે નથી જાણતા એના માટે એક મહત્ત્વનું ગમે ત્યારે કોઈ મયત થઈ ગયું હોય તો આ એમને લાવો મળે માશાઅલ્લાહ। ફરી મળીશું એક વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપો। અલ્લાહ હાફિઝ।